નમસ્કાર. જે લોકો ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે એમના માટે આ એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર છે. વાત એમ છે કે વર્ષ 2026થી જે શિક્ષક યોગ્યતા કસોટી છે એટલે કે TATHS એનું આખું માળખું જ બદલાઈ રહ્યું છે. તો આ ફેરફારની શું અસર થશે? આવો આપણે એને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ છે કે આખરે આ ફેરફાર છે શું અને એની હજારો ઉમેદવારો પર શું અસર થશે? આ સવાલનો જવાબ સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે. અને જુઓ, આપણે અહીં જે પણ માહિતીની ચર્ચા કરવાના છીએ તે સીધી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર જાહેરનામા પર આધારિત છે. એટલે કે અહીં કોઈ અટકળોની વાત નથી. જે પણ છે એ ઓફિશિયલ છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ ફેરફારના દરેક પાસાને સમજીશું. પહેલાં તો નવી કસોટી શું છે એ જોઈશું. પછી જાણીશું કે આ પરિવર્તન કેમ જરૂરી બન્યું, એના માટે કેવા નવા કૌશલ્યો જોઈશે, અને હા, સૌથી અગત્યનું 2026 માટે તૈયારી કઈ રીતે કરવી. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં સમજીએ કે આ નવી શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે TAT-HS શું છે અને એના વિશે આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે જે લાયકાત પરીક્ષા લેવાય છે એનું માળખું 2026થી સંપૂર્ણપણે બદલાઈ જશે. અને આ કોઈ નાનો-સૂનો ફેરફાર નથી. આ શિક્ષણ પદ્ધતિમાં એક બહુ મોટું પરિવર્તન છે. પણ સવાલ એ છે કે અચાનક આટલા મોટા ફેરફારની જરૂર કેમ પડી? કોઈ પણ નીતિગત ફેરફાર પાછળ એક ચોક્કસ કારણ હોય છે. તો ચાલો હવે આપણે આ પરિવર્તનની પાછળના મૂળ કારણને સમજીએ. આ સમગ્ર પરિવર્તનનું મૂળ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. હા, આ જે નવી પરીક્ષા પદ્ધતિ આવી રહી છે એ બીજું કંઈ નહીં પણ એ જ રાષ્ટ્રીય નીતિના સિદ્ધાંતોને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં લાગુ કરવાનો એક પ્રયાસ છે. ખુદ જાહેરનામામાં જ એકદમ સ્પષ્ટ લખેલું છે કે આ કસોટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા નક્કી કરાયેલા શિક્ષકોના ગુણવત્તા સુધારણાના માળખા પર આધારિત છે. આનાથી હેતુ એકદમ સાફ થઈ જાય છે. તો આ નવી નીતિના મુખ્ય લક્ષ્યો શું છે? પહેલું, વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરવા. બીજું, એમને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ વ્યવહારુ અને વ્યાવસાયિક કૌશલ્યો પણ શીખવવા. અને શિક્ષણને વધુ સર્વગ્રાહી બનાવવું. હવે આ લક્ષ્યો સુધી પહોંચવા માટે શિક્ષકોએ પણ પોતાની ભૂમિકા બદલવી પડશે, ખરું ને? સારું, તો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. આ નવી પરીક્ષા ઉમેદવારો પાસેથી કયા નવા કૌશલ્યોની અપેક્ષા રાખશે? એવી કઈ નવી આવડત છે જે હવે શિક્ષક બનવા માટે એકદમ જરૂરી બની જશે? જાહેરનામામાં વારંવાર આંતરવિષયક અને બહુવિષયક કૌશલ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આનો સીધો અને સરળ અર્થ એ છે કે શિક્ષકે પોતાના મુખ્ય વિષયને બીજા વિષયો અને ક્ષેત્રો સાથે જોડતા શીખવું પડશે. જેમ કે કોઈ ઇતિહાસ ભણાવતું હોય તો એણે એ સમયના વ્યાપાર અને અર્થશાસ્ત્ર વિશે પણ વાત કરવી પડશે. ટૂંકમાં કહીએ તો વાત હવે ખાલી વિષયનું જ્ઞાન આપવા પૂરતી નથી રહી. હવે એ જ્ઞાનને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન સાથે અને આસપાસની દુનિયા સાથે જોડવું પડશે. આ જ શિક્ષણનો નવો અભિગમ છે જે ક્લાસરૂમ અને વાસ્તવિક દુનિયા વચ્ચેની દિવાલ તોડી નાખશે. તો આ બહુવિષયક અભિગમની જે આપણે વાત કરી એ વ્યવહારમાં કેવું દેખાશે? મતલબ કે એક આધુનિક શિક્ષક પાસે પાઠ્યપુસ્તકના જ્ઞાન સિવાય બીજું શું હોવું જોઈએ? ચાલો એના પર એક નજર કરીએ. જાહેરનામામાં કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે. હવે શિક્ષકોને એમના મુખ્ય વિષય સાથે કમ્પ્યુટર, કોમર્સ, કાયદો, ખેતી અને કળા સંગીત જેવા ક્ષેત્રોનું બેઝિક જ્ઞાન હોવું પણ જરૂરી બનશે. આનાથી શું થશે? શિક્ષણ વધુ પ્રેક્ટિકલ અને વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ બનશે. આ સ્લાઇડ પર જૂના અને નવા અભિગમ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. જુઓ, પહેલા શિક્ષકની ભૂમિકા એક વિષય નિષ્ણાત તરીકેની હતી, પણ હવે તેમની પાસેથી કૌશલ્ય સંયોજક બનવાની અપેક્ષા છે. એટલે કે એવા શિક્ષક જે અલગ અલગ જ્ઞાન અને કૌશલ્યોને જોડીને વિદ્યાર્થીઓને શીખવી શકે. આ બધી માહિતી પછી સૌથી અગત્યનો સવાલ એ આવે છે કે જે ઉમેદવારો 2026માં આ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે એમણે હવે શું કરવું જોઈએ? આ બધા ફેરફારો એમની તૈયારી પર કેવી રીતે અસર કરશે? એક સફળ તૈયારી માટે 4 મુખ્ય પગલાં પર ધ્યાન આપવું પડશે. પહેલું, તમારો જે મુખ્ય વિષય છે એમાં તો માસ્ટરી મેળવો જ. બીજું,
બીજા સંબંધિત ક્ષેત્રોનું પાયાનું જ્ઞાન પણ મેળવો. ત્રીજું, આ અલગ અલગ વિષયોને એકબીજા સાથે કઈ રીતે જોડી શકાય એનો અભ્યાસ કરો. અને ચોથું, જ્ઞાનનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ થાય એના પર ફોકસ કરો. તો આખી ચર્ચાનો સાર એટલું જ છે કે શિક્ષકની ભૂમિકા હવે માત્ર માહિતી આપનારની નથી રહી. એનાથી આગળ વધીને તે વિદ્યાર્થીઓમાં અલગ અલગ કૌશલ્યોનું સિંચન કરનાર એક માર્ગદર્શક બની રહ્યા છે. અને આ જ સૌથી મોટો અને મહત્વનો બદલાવ છે. આ બધું પરિવર્તન આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે ભવિષ્યનો આદર્શ શિક્ષક કેવો હશે? શું એ ખાલી એક વિષયનો જ્ઞાતા હશે કે પછી જ્ઞાનના અલગ અલગ પ્રવાહોને જોડનારો એક સેતુ બનશે? આ સવાલના જવાબ પર જ આપણા શિક્ષણનું ભવિષ્ય ટકેલું છે. આ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.